ઇતિહાસ તપાસી લો, એ સંસ્કૃતિનું જતન એ વીરતા દ્વારા થયું છે અને વીરતા એ ક્ષત્રિયોનું આભૂષણ છે અને એના ઉપર આ શબ્દો દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે। એટલે રૂપાલા સાહેબે જે કંઈ પણ વાણી વિલાસ કર્યો છે એની હું નિંદા કરું છું અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય અને ક્ષત્રિયપણા ઉપર એમણે જે પણ ઈરાદાથી, જે પણ ઉદ્દેશથી, પછી એ ભૂલથી હોય, ઈરાદાપૂર્વક હોય, ઉદ્દેશપૂર્વક હોય, એ અલગ મેટર છે, પણ એ ક્યાંક ને ક્યાંક ખૂબ ખૂબ નિંદનીય છે, અયોગ્ય છે અને જે વીરતા છે આપણી ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિયોની જે ઓળખ છે એ વીરતા ઉપર જે એમણે કમ્પેરિઝન કરી છે, એમણે જે સરખામણી કરી છે, એના માટે વિશેષ ટીકા કરવા માટે શબ્દો નથી, પણ આનાથી વિશેષ નબળા શબ્દો એટલા માટે ના હોય કે સોનાને જ્યારે સોનું ન કહીએ તો એને કઈ તકલીફ ના હોય, પણ સોનાની સરખામણી જ્યારે એક કટાઈ ગયેલા લોખંડની ટાઈપનું કરવામાં આવે ત્યારે સોનાની કિંમત ક્યાંક ને ક્યાંક